ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતો એટલે કભી ખાएगा પ્રેઝન્ટ ગુજરાતના ફેમસ વોટર પાર્ક સીઝન 4 ની અંદર આજે હું આવ્યો છું મહેસાણાથી થોડુંક દૂર કડી શહેરની અંદર એમાં આવેલું ગણેશ વોટર પાર્ક આ એકદમ નવું બની આવી ગયું છે। નાના બાળકો હોય મમ્મી પપ્પા હોય જે એજ વાળા હોય ચાલી ના શકતા હોય ને એના માટે આ ટ્રેન રાખેલી છે। બસ આવી રીતે ફરે અને જંકશન 2 સુધી પહોંચશે અને આપણે મળીએ બીજા નંબરના વોટર પાર્ક। હેલો બુડી ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોની મોદી। ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતો એટલે કભી ખાएगा પ્રેઝન્ટ ગુજરાતના ફેમસ વોટર પાર્ક 2026ના શું રેટ રહેવાના છે દરેક વોટર પાર્ક આપણે અંદર જવાના છીએ। હવે આ વાત કરી દઉં, તમારે આવવા માટે મહેસાણાથી આવી રહ્યા છો 30 કિલોમીટરનો રસ્તો થાય છે અને જો અમદાવાદથી આવો તો 41 કિલોમીટર થાય છે। આ જગ્યાએ તમે આવો છો એટલે તમારા પાર્કિંગ 2 વ્હીલર 4 વ્હીલર કે બસ લઈને આવો છો તો પણ એ બધું ફ્રી છે। ટિકિટની વાત કરી દઉં, તમને એન્ટ્રી, ફૂડ ને કોસ્ચ્યુમ આ ત્રણે વસ્તુ મંડે ટુ સેટરડેની વાત કરી દઉં તો 3 ફીટથી નાના છોકરા હોય તો એને તદ્દન ફ્રી મળી જવાનું છે। 10 વર્ષથી નાના બાળકો છે તો એના 650 રૂપિયા ટિકિટ છે અને જો 10 વર્ષથી મોટા છે એના 800 રૂપિયા ટિકિટ તમને અહીંયા જોવા મળવાની છે। અને જ્યારે તમે સન્ડે આવી રહ્યા છો તો એની અંદર પ્રાઇસિંગની બાબતે 10 વર્ષના 800 રૂપિયા છે અને 10 વર્ષથી મોટા લોકો છે જે અડલ્ટ માટે એના 1000 રૂપિયા છે। માત્ર ને માત્ર ખાલી ને ખાલી ફેમિલી માટે એલાઉડ છે। એકલા જેન્ટ્સ આવો છો, જેન્ટ્સ ગ્રુપ આવે છે, એલાઉડ નથી। આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો। લેફ્ટ હેન્ડ સાઈડમાં હનુમાન દાદાને બિરાજમાન કર્યા છે ને રાઈટ હેન્ડ સાઈડની અંદર આપણા ગણેશજીને બિરાજમાન કર્યા છે। અહીંયા તમે કોઈ પણ બેગ લઈને આવજો, બહારનું આઉટસાઇડનું ફૂડ એલાઉડ નથી, પાણી એલાઉડ નથી। તમે અંદર આવશો એટલે કોઈ પણ જાતનું એક્સ્ટ્રા કોસ્ટ બી નથી આપવાની, ફૂડની કે પાણીની બધું આરઓ સિસ્ટમથી લઈને જમવાની સિસ્ટમ બધું અહીંયા આપેલું છે। તો અહીંયા તમારું બેગ ચેક કરાવી લેવાનું, પછી આપણે અહીંયા બેલ્ટ પહેરીને તરત સીધા આપણે એન્ટ્રી કરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો જે લોકોને ફોટોગ્રાફીનો શોખ હોય આ સરસ મજાનું કચ્છી આર્ટ વર્ક કહીએ ને આપણે એ આખું મસ્ત કરેલું છે। અહીંયા તમે આરામથી ફોટા પડાવો, આટલો સુંદર મજાનો ગેટ છે એમાં ફોટા પડાવો। એન્ટ્રી કર્યા પછી ફોટોગ્રાફી થઈ ગયા પછી એક કામ કરવાનું, ભૂખ્યા પેટે આવ્યા હોય, સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ બાકી છે તો અહીંયા તમારે ચા, કોફી, પાપડી, કઢી અને સરસ મજાના પૌવા, રજવાડી પૌવા, એમાં કાજુ બદામ બધું નાખેલું વાળું એવા પૌવા તમને મળી જવાના છે। દેન એના પછી તમારું કોસ્ચ્યુમ તમારું તદ્દન ફ્રી આપેલું છે જે તમારી ટિકિટની અંદર ઇન્ક્લુડેડ છે। એમાં તમારે ખાલી કરવાનું એવું છે, કોસ્ચ્યુમ તમારે મળશે એ પહેલાં તમારે 200 રૂપિયા તમારે ખાલી ડિપોઝિટ તમારે આપવાની છે। અને જ્યારે તમે લોકર લેવા માંગો છો તો લોકરની સાઇઝની વાત કરતો તો આરામથી 2 જણા 3 જણા વ્યક્તિ હોય છે અને એક બેગ આરામથી અંદર આવી જાય એટલી સરસ મજાની જગ્યા છે। રેન્ટની વાત કરી તો 100 રૂપિયા રેન્ટ છે, 100 રૂપિયા ડિપોઝિટ છે। આ ડિપોઝિટ જેટલી પણ છે તમે જ્યારે પાછા જશો ત્યારે તમને ડિપોઝિટ પાછી આપી દેવામાં આવશે। ફટાફટ એક રાઈડ બતાવી દે, આવી જાવ મારા સાથે। ચલો પહેલા ટાવરની વાત કરીએ તો આ ટાવરની અંદર ટોટલની વાત કરું તો 1, 2, 3 ને 4 રાઈડો છે। 4 રાઈડની અંદર પહેલા આપણે જઈશું વ્હાઇટ અને બ્લુની રાઈડની અંદર, એમાં ટ્યુબ લઈને જવાનું છે। પહેલા ફટાફટ તમને બતાવી દઉં। વાત કરી દો તો નેક્સ્ટ રાઈડ છે આપણી મેટવાળી। મેટમાં જવાનું, સીધું સ્વિમિંગ પુલમાં ડાઈવ મારવાની છે, મજા પડી જવાની છે। રાઈડની વાત કરી દો તો બ્લુ અને યલો કલરની રાઈડ છે, એકદમ બંધ છે, એમાં પણ ઓલ મજા પડી જાય એવી રાઈડ થવાની છે।
ચોથા નંબરની રાઈડની વાત કરી દઉં, એકદમ મોટું ભૂંગળું બનાવેલું છે, એમાં ટ્યુબ લઈને જવાનું એકદમ થ્રિલિંગ રાઈડ છે. આવી જાઓ, મજા કરાવી દઉં. ભાઈ વોટર પાર્કમાં ચાલીને થાક લાગી જાય ભાઈ, પણ રાઈડ તો બધી પૂરી કરવાની છે. ચલો હવે આપણે આ યલો અને ગ્રીન છે, એક તો સ્લાઇડર છે, એટલે ફટાફટ પતાવી દઈએ. વાત કરું તો એકદમ સીધી નીચે સ્વિમિંગ પુલમાં જાય છે, બીજી એક સ્લાઇડિંગ રાઈડ છે અને એક તો મસ્ત ડાઈવ કરવાવાળી રાઈડ છે. આ બધી રાઈડો તમને અહીંયા જોવા મળવાની છે. બતાવું કે અહીંયા રાઈડ તો ખરી જ, જે તમે આપણે વોટર પાર્કની, પણ સાથે સાથે ઝૂલો તમને મળશે, તમને ઉપરથી એક સુધી લઈ જશે અને સીધું છોડશે. એક થ્રિલિંગ જોવા મળવાનું છે. સાયકલિંગ કરવું છે, સાથે સાથે જીપ લાઇન પણ મળે છે, એ પણ તમને આરામથી મળી જવાનું છે. ભાઈ બધી રાઈડ કર્યા પછી હવે વિચાર આવે કે હવે સરસ મજાની ભૂખ લાગી છે. જ્યાં તમારો સવારનો નાસ્તો પચ્યો ના હોય એટલામાં તો ટાઈમ થઈ જાય જમવાનો. જમવાની અંદર તમને પૂરી, શાકની અંદર પંજાબી અને બટેકાનું શાક મળી જાય, કેરીનો રસ, દાળ ભાત, આ બધું વસ્તુ કહેવાય જે ચૂલા ઉપર બને છે, એની મીઠાશ આખી જબરજસ્ત મજા આવશે. તમે ખાસ અહીંયાના લોકો જે આવે છે એ એમ કહે છે કે વોટર પાર્કની રાઈડમાં તો મજા તો આવી, પણ આમના ફૂડના કમ્પેરિઝન સામે કોઈ ના આવે, એટલે ગેરંટી છે. આ દિલથી કહું છું, જ્યારે તમે આવશો, ટેસ્ટ કરશો, ત્યારે તમને ખબર પડશે. જમી લીધા પછી હવે નેક્સ્ટ જતા રહીએ આપણે સેકન્ડ વોટર પાર્કની અંદર, જેની અંદર મોટી બધી થ્રિલિંગ રાઈડો આપણને જોવા મળે છે, મોટો સ્વિમિંગ પુલ સાથે લેઝી રિવર, આ બધું વસ્તુ તમને જોવા મળવાનું છે. એક વોટર પાર્કમાંથી બીજા વોટર પાર્કમાં જવા માટે તમારે છે ને વૃદ્ધો હોય, નાના બાળકો હોય, ચાલવાની જરૂર નથી. અહીંયા ટોય ટ્રેન મૂકેલી છે,
બસ અહીંયા બેસી જાવ એટલે બીજા વોટર પાર્ક સુધી તમને ત્યાં બે ઉતારી દેશે. અને જે નોર્મલ આપણા જે અડલ્ટ લોકો ચાલી શકે એમ છે તો એના માટે પગ ના બળે એટલે આ રીતેનું કાર્પેટ પાથરી દીધું છે. ફટાફટ ચાલતા જાઓ અને ત્યાં બીજા વોટર પાર્કની અંદર જાઓ, આવી જાઓ જોડે, ફટાફટ જતા આવીએ આપણે. સીધું મોટા વોટર પાર્કની અંદર જોઈએ. તમને પહેલાં અહીંયા ફેમિલીવાળી જે એક રાઈડ છે એમાં 4 પર્સનવાળી રાઈડ છે, એની અંદર આપણે જઈશું. 4 લોકોની સૌથી મોટી ટ્યુબવાળી રાઈડ છે, એ મજા કરી લઈએ. હવે અહીંયા સિંગલ રાઈડ છે, એની અંદર સૌથી થ્રિલિંગ છે ગ્રીન અને યલો વાળી રાઈડ છે. સીધી ડીપ જશે અને પેન્ડુલમની જેમ પાછી સીધી રિટર્ન આવે છે. મજા પડી છે એ કરતી. એ જલેબીવાળી રાઈડ આપણે ટ્રાય કરવાની છે, એ ચલો જોઈએ. હજી બીજી એક રાઈડ છે જેની અંદર બહુ જ સૌથી વધારે ટાઈમ આપણને મળે છે અને વચ્ચે એકદમ ઓપન એરિયા પણ આપણને જોવા મળે છે. ચલો એ પણ રાઈડ આપણે પૂરી કરી લઈએ.
વોટર પાર્કની અંદર સૌથી આ જે નવો વોટર પાર્ક બન્યો છે ને, તમે આખા ગુજરાતના કે કોઈ પણ જગ્યાના વોટર પાર્કમાં જશો, સૌથી વધારે રાઈડ ટાઈમ મળે છે કે રાઈડની અંદર જે ટાઈમિંગ હોય છે સૌથી વધારે મળે છે કે તમે રાઈડ ચાલુ કરો છો, રાઈડ કર્યા પછી તમારે સીધું લેઝી રિવરમાં બેસવાનું છે, લેઝી રિવરમાં ફરીને પછી બીજી વખત તમારે રાઈડમાં જવું હોય તો તમે જઈ શકો છો. તો ચલો હવે વધારે ટાઈમ નહીં વેસ્ટ કરીએ. અહીંયા સૌથી મોટો વેવ પુલ અને નાનો વેવ પુલ પણ જોવા મળવાનો છે. આ બધું જ મજા પડી જવાની છે. વોટર રાઈડ તો છે જ, પણ સાથે સાથે એમ્યુઝમેન્ટ પાર્ક પણ છે. એની અંદર તમને 50 રૂપિયા 30 રૂપિયા મેક્સિમમ જે કહેવાય છે 50 રૂપિયા છે, પણ 30 રૂપિયાની અંદર આરામથી બધી રાઈડો આવી જાય છે. સાથે તમને અહીંયા છે ને બાળકો માટેનું જે કહેવાય છે ને જમ્પિંગ વાળું સરસ મજાનું બનાવ્યું છે. ગાડી ચલાવી શકો છો, બસમાં બેસી શકો છો, માત્ર 30 રૂપિયા. આટલી સરસ મજાની રાઈડો એકદમ ઓછા ભાવની અંદર તમને મજા પડી જાય એવી છે, તો એ પણ તમે અહીંયા કરી શકો છો. અહીંયા સૌથી મોટો બેન્ક્વેટ હોલ પણ છે, જેની અંદર તમે આરામથી બેસી પણ શકો છો. તમારે કોઈ લગ્ન પ્રસંગ કે સગાઈનું કંઈ વસ્તુ કરવી છે તો પણ આરામથી કરી શકાય એવું જબરજસ્ત જગ્યા છે. રહેવા માટે જે તમારે કદાચ આવ્યા છે બાળકો સાથે એવું વિચાર કરતા હોય કે મારે પર્સનલ એક રૂમ રાખવો છે પાર્કના ટાઈમ સુધી, તો તમને રૂમ પણ સરસ મજાને એકદમ તમને એવું લાગશે કે કચ્છની અંદર આવી ગયા છો એવી સિસ્ટમ સાથે બનાવેલું છે. અહીંયા રિટર્નમાં જતાં જતાં તમને ચા, કોફી સાથે સાથે બિસ્કિટ આ બધું જ આપે છે. એટલે ભાઈ તમે જતા જતા ચા પાણી પણ કરીને જશો. વોટર પાર્ક આખું ફરી લીધું, એમ્યુઝમેન્ટ પાર્ક કરી લીધું, બહુ જ મજા પડી ગઈ. તમને પણ વિડીયો જોઈને મજા પડી હશે, મને તો એટલી જ વધારે મજા આવી છે. જો તમે આવવા માગો છો, માત્ર ને માત્ર અહીંયા એન્ટ્રી આપવામાં આવે છે. તમારા સાથે જેન્ટ્સ હોય અને લેડીઝ હોય ત્યારે જ, એટલે ફેમિલી હો છો ત્યારે જ તમને એન્ટ્રી આપવામાં આવે છે. એકલા છોકરાઓ હોય છે તો અહીંયા એલાઉડ નથી, એનું ખાસ ધ્યાન રાખજો. વિડીયો પસંદ આવે ફટાફટ લોકો સાથે શેર કરજો. અને આ ગરમીમાં ઠંડીનો અહેસાસ કરવો હોય તો ગભી ખાયક્યા પ્રેઝન્ટ ગુજરાતના ફેમસ વોટર પાર્ક 2026ની અંદર આપ સર્વેનું ફરીથી બીજા વિડીયોમાં હું તમને સ્વાગત કરીશ. એટલા માટે સબસ્ક્રાઇબ કરવું પડશે, દરેક લોકો સુધી આ વિડીયો શેર કરવો પડશે.